વેરાવળના ડાભોર ગામે દાદાનું બુલડોઝર ચાલ્યું છે। સરકારી શાળા નજીક ગેરકાયદે મકાન અને દુકાન પર બુલડોઝર ફરી વળ્યું। તાલુકા પંચાયતે ગેરકાયદે બાંધકામો કરી દેતા તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે। વેરાવળના ડાભોર ગામમાં ફરી એક વખત દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। સરકારી શાળા નજીક ગેરકાયદે મકાન અને દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। તાલુકા પંચાયતે ગેરકાયદે બાંધકામો કરી દીધા હતા, જેને આજે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે। દ્વારકાના રૂક્ષ્મણી મંદિર આસપાસના વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે। પ્રશાસને અગાઉ સૂચના આપ્યા બાદ આજથી દબાણો દૂર કરવાનું શરૂ કરાયું છે। છેલ્લા 1-2 માસમાં દબાણો જે હટાવવામાં આવ્યા છે, દબાણકર્તાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી। સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા પ્રશાસન હવે કામે લાગ્યું છે। તો દ્વારકાના રૂક્ષ્મણી મંદિર વિસ્તારની આસપાસનો આ વિસ્તાર છે, જ્યાં દબાણ દૂર કરવામાં આવ્યા છે। છેલ્લા 1-2 મહિનાથી આ કામગીરી કરવામાં આવી રહી છે। સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા પ્રશાસન હવે કામે લાગ્યું છે।